હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્લેરિટી ફોર જીપીએસસી। આજે આપણે જોવાના છીએ 20/4/2025ના રોજ યોજાનાર ક્લાસ 1-2 માટેની એક્ઝામ હોલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ। તો કે આપણને સૌપ્રથમ ખબર છે કે આપણે છે 10:15 લઈને 11:15 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહેવાનું છે। તો આપણી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો કે એડમિટ કાર્ડની એક કોપી, જે ફોટો લગાડેલો હોવો જોઈએ એડમિટ કાર્ડ ઉપર, બ્લેક અથવા બ્લુ પોઈન્ટ પેન 2 લઈ જવાની છે, તો 2 થી વધારે પણ લઈ જઈ શકો। ડ્રિંકિંગ વોટર બોટલ 1 લઈ જવાનું છે પાણી પીવા માટે। ગવર્મેન્ટ આઈડી કાર્ડ લઈ જવાનું છે, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય અથવા તો ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક આઈડી કાર્ડ તમારે લઈ જવાનું રહેશે। તો સૌપ્રથમ જોઈએ તો કે આપણને ખબર છે કે સ્ટ્રેટેજી કેવા પ્રકારની આપણે હોવી જોઈએ, એ માટે આપણે મળ્યા છે સોલ્વિંગ ક્વેશ્ચન। તો કે 200 ક્વેશ્ચન આવશે, 180 મિનિટ આવશે, 0.30 નેગેટિવ માર્કિંગ છે। આ સ્ટ્રેટેજી પ્રમાણે 4 રાઉન્ડમાં આપણે પેપર સોલ્વ કરવાનું થશે, જેમાં અરાઉન્ડ 160 થી લઈ 165 ક્વેશ્ચન જેટલા છે એ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના રહેશે। અને જોઈએ તો સૌપ્રથમ તો આપણને જોઈએ તો કે સૌપ્રથમ તમને શું આપવામાં આવશે કે OMR શીટ આપવામાં આવશે 5 મિનિટ પહેલા, એક્ઝામ સ્ટાર્ટ થવાના 5 મિનિટ પહેલા। તો તેમાં આપણે રોલ નંબર લખી નાખવાનું રહેશે। OMR શીટમાં ક્વેશ્ચન બુકલેટ સિરીઝ શું છે એ પણ લખી નાખવાનું, ક્વેશ્ચન બુકલેટ જે આપે એનો નંબર છે એ લખી નાખવાનું। ખાસ એક આન્સર શીટ નંબર છે આપણે જોઈ લેવાનો, રોલ નંબર સાથે મેચ થાય છે કે નહીં। અને નીચે તમારી સહી આવશે, નિરીક્ષકની સહી આવશે, અને એક છે OMR શીટમાં નીચે તમારું એક થંબ મારવાનું આવશે। તો સૌપ્રથમ જોઈએ તો કે આપણે જે ફર્સ્ટ રાઉન્ડમાં છે તેમાં શું કરવાનું છે, તો કે ફર્સ્ટ રાઉન્ડમાં આપણે એવા ક્વેશ્ચન જે ગોતવાના છે ક્વેશ્ચન પેપરમાંથી કે જે આપણે 50 જેટલા ક્વેશ્ચન છે આપણે અટેમ્પ્ટ કરી શકીએ। જે ઇઝી કેટેગરીના 50 ક્વેશ્ચન 200 માંથી આપણે એવા ગોતવાના રહેશે, જેની માટે આપણે કુલ 45 મિનિટનો રાઉન્ડ પૂરો કરવાનો છે। આ 45 મિનિટમાં સાથે સાથે OMR શીટમાં પણ આપણે છે OMR શીટમાં પણ આપણે ગોતતા જવાના છે। તો કે 50 ક્વેશ્ચન માંથી ધારો કે તમને ઇઝી લાગ્યા અને એમાંથી 8 ક્વેશ્ચન છે જે ખોટા પડવાના રહે છે, તો પણ નેગેટિવ થતા છે 10.4 છે, 8 ક્વેશ્ચન પ્લસ 0.30 એટલે 10.4 નેગેટિવ થયા, છતાં પણ તમને 39.6 માર્ક્સ મળશે, જે ઓલ સબ્જેક્ટમાં જે એટેમ્પ્ટ કરવાના છે એક્સેપ્ટ મેથ એન્ડ રીઝનિંગ। અને આ ક્વેશ્ચનમાં છે કોન્ફિડન્સ સાથે જે તમને યાદ છે કે નહીં આ જ આવે ક્વેશ્ચન એ જ કરવાના છે। એટલે આ રાઉન્ડ પૂરો થાય પછી તમારે બીજો રાઉન્ડ લેવાનો છે। બીજા રાઉન્ડમાં છે એ તમારે કુલ એવા ક્વેશ્ચન હશે કે જે તમે 1 અથવા તો 2 છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ છે, પણ તમને 2માં ખબર છે કે આ બંને સ્ટેટમેન્ટ આવી શકે, તો એવા ક્વેશ્ચન ગોતવાના છે। એ પણ આપણે OMR શીટમાં સાથે સાથે ટીક કરી નાખવાના છે। તો તેમાં છે એવા એપ્રોક્સિમેટ 60 મિનિટ જેવો ટાઈમ રહેશે તમારે એ બધો। એમાં કેટલા ક્વેશ્ચન છે, તો એવા 55 ક્વેશ્ચન એવા હશે કે જેમાં તમને 50% તમે પહોંચી જશો। તો કે એ 50%માંથી તમે 55 ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા છતાં તમારે 13 જેટલા રોંગ થયા, તો 0.30 નેગેટિવ સાથે જોઈએ તો 100.9 નેગેટિવ થશે, એટલે કે ફાઇનલ સ્કોર છે 38.1 થશે। આમાં પણ આપણે મેથ અને રીઝનિંગ છેલ્લે રાખવાનું છે, એક્સેપ્ટ મેથ અને રીઝનિંગ બાકીના જે 6 વિષય છે એ એટેમ્પ્ટ કરવાના રહેશે બીજા રાઉન્ડમાં। ત્રીજો રાઉન્ડ જોઈએ તો ત્રીજો રાઉન્ડમાં એ છે કે જેટલા ક્વેશ્ચન છે એટલે કે મેથ્સ અને રીઝનિંગ લઈ લેવાનું છે, એ પણ આપણે સોલ્વ કરવાનું છે ત્રીજા રાઉન્ડમાં, જેની માટે આપણે એપ્રોક્સ 40 થી લઈને 45 મિનિટનો ટાઈમ આપવાનો છે। જે એપ્રોક્સિમેટ જો કદાચ 30 ક્વેશ્ચન પૂછાય અને એમાંથી આપણે 5 ક્વેશ્ચન રોંગ થાય તો પણ નેગેટિવ માર્કિંગ સાથે 6.5 માઇનસ થશે, એટલે કે 23 છે જેટલા 23 સ્કોર તમે લાવી શકો મેથ્સ અને રીઝનિંગમાં 40 થી લઈને 45 મિનિટમાં। એ પણ સાથે સાથે તમારે OMRમાં જે વર્તુળ છે એ આખું કૂટી નાખવાનું રહેશે। નેક્સ્ટ જોઈએ તો કે ચોથો રાઉન્ડ જોવાનો છે। તો ચોથા રાઉન્ડ એવો રાઉન્ડ છે જેમાં તમે જસ્ટ 25% તમને ખબર છે કે આ ઓપ્શન આવે છે, 3 ઓપ્શનમાં તમને ખબર નથી, A, B, C અને D છે, એમાં 3 ખબર નથી, 1 ખબર છે, તો કે એવા તમે 30 મિનિટમાં છે બાકીના ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના। એવા પણ હાલો આપણે 30 ક્વેશ્ચન લઈ લઈએ કે એવા 30 ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ કરો છો અને જો તમારા 50% પણ સાચા પડે એટલે કે 15 ક્વેશ્ચન પણ સાચા પડશે
તો કે નેગેટિવ માર્કિંગ બાદ કરતાં 19.5 નેગેટિવ માર્કિંગ થશે, છતાંય તમને 10.5 માર્ક્સ છે એટલા મળી શકે છે. તો કે ચોથો રાઉન્ડ હતો આ સ્ટ્રેટેજીનો. એટલે કે આ 4 રાઉન્ડ પૂરા કરતાં આપણને કુલ 160 થી લઈને 165 ક્વેશ્ચન છે એ ત્યાં આપણે કરી નાખ્યા હશે. અને નેગેટિવ માર્કિંગ સાથે એટલે કે 41 જેટલા જે ક્વેશ્ચન છે એ આપણા ખોટા પડ્યા ને 12.3 છે 0.30 એટલે કે ગણીએ તો ટોટલ 53.3 માર્ક્સ આપણા એટલે કે બાદ થઈ જાય તો પણ આપણો ફાઇનલ સ્કોર 111 સુધી પહોંચી શકે છે. ને આ 180 મિનિટમાં તમારું પેપર પણ આરામથી પૂરું થઈ જશે. આ હતી 4 રાઉન્ડ માટેની સ્ટ્રેટેજી.